પ્રકરણ 13 પૂજારી તું પાછો જા. કૃષ્ણલાલ શ્રીધરાણી, જન્મ 16/9/1911, અવસાન 23/7/1960. કવિ, નાટ્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં થયો હતો. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જોડાયા. એમના પર ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરનો વિશેષ પ્રભાવ હતો. તેઓની દાંડીકૂચના એક સૈનિક તરીકે પસંદગી થયેલી. તેમની પાસેથી કોડિયા, પુનરપી જેવા કાવ્યસંગ્રહ, વડલો, મોરના ઈંડા, પિયો ગોરી, પીળા પલાશ અને પદ્મિની જેવા નાટકો મળે છે. ઇન્સાન મીટા દુંગા સંગ્રહમાં 8 વાર્તાઓ છે. આ ઉપરાંત અંગ્રેજીમાં વિવિધ વિષયના આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકો આપેલા છે. રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયના તે પ્રમુખ હતા. એમને મરણોત્તર રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. આ રચનામાં મનુષ્યની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આડંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા મંદિરોમાં ઘણીવાર ઈશ્વર પોતે પણ અકળામણ અનુભવે છે. મંદિરે જે માણસે અહંકાર છોડી સૌની સાથે પ્રેમ મૈત્રી કેળવવાની હોય છે, ત્યાંના ભપકા અને ઠઠારા આવનારાઓને આંજી દેતા હોય છે. બીજી બાજુ મંદિરના વહીવટમાં ભક્તિ, પ્રેમ, લાગણી અને સમભાવનો અભાવ વર્તાય છે. એટલે અકળાયેલા ભગવાન પૂજારીને મંદિરમાંથી પાછો જવાનું ફરમાન કરે છે. ઈશ્વર તો પ્રેમનો ભૂખ્યો છે. તેને પૂજા અર્ચના ને ભવ્ય મંદિરોના બંધનો ખપતા નથી. વળી ઈશ્વરની ખરી સેવા કરનારા કરતા આડંબરીઓ મંદિર પર પોતાના અધિકારો સ્થાપી શ્રદ્ધાનો વેપાર કરે છે. ઈશ્વરની ખરી શ્રદ્ધાથી સેવા, મંદિર નિર્માણમાં મહેનત અને મજૂરી કરનારો વર્ગ તો મંદિરની બહાર બેઠો છે. તેનો મંદિરોમાં પ્રવેશ નિષેધ છે. જ્યારે કશું ન કરનારો પૂજારી ઈશ્વર સામે જઈ ધૂપ દીપ કરી ખોટા નામ ખાટી રહ્યો છે. ઈશ્વરના માધ્યમથી કવિ આવા પૂજારી એવા જ અન્ય આડંબરીઓ સામે પોતાનો રોષ પ્રગટ કરે છે. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય. ન નૈવેદ્ય તારું આ, પૂજારી તું પાછો જા. ઘંટના અવાજથી મારા કાન ફૂટે છે, ધૂપથી મારો શ્વાસ રૂંધાય છે. પૂજારી, તારી ફૂલમાળા દૂર રાખ, તેનાથી મારું અંગ અભડાય છે. આ તારું નૈવેદ્ય નથી. પૂજારી તું પાછો જા. મંદિરના આ ભવ્ય મહાલય બંધન થાય મને, ઓરે પૂજારી તોડ દિવાલો, પાષાણ કેમ ગમે. ન પ્રેમનું ચિહ્ન આ, પૂજારી તું પાછો જા. મંદિરના આ ભવ્ય મહાલય મને બંધન થાય છે. ઓ પૂજારી, દિવાલો તોડી નાખ, પાષાણ ક્યાંથી ગમે. આ પ્રેમનું ચિહ્ન નથી. પૂજારી તું પાછો જા. એરણ સાત અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર, દિન કે રાતના નિંદર લેતો ને નૈવેદ્ય તું ધરનાર. ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા. આ ઘંટનો ઘડનાર એરણ સાથે હથોડા અફાળે છે. તે દિવસે કે રાત્રે નિંદર લેતો નથી અને તું નૈવેદ્ય ધરે છે. ખરી પૂજા તો એની જ ગણાય. પૂજારી તું પાછો જા. દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા, સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પથરા. એ તું જોને જરા, પૂજારી તું પાછો જા. આ સાંકડા દ્વારમાં કોણ પ્રવેશે, બહાર જનતા ઊભી છે. આ સ્વાર્થનું મંદિર બાંધ્યું છે. આ પથરા છે, પ્રેમ નથી. એ તું જરા જોને. પૂજારી તું પાછો જા. ઓરે પૂજારી, આ મંદિર કાજે મજૂર વહે પથરા, લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા. અરે તું ના શેરમાં, પૂજારી તું પાછો જા. ઓ પૂજારી, આ મંદિર નિર્માણ માટે મજૂરો પથ્થર ઊંચકી લાવે છે. લોહીનું પાણી તો તેઓનું થાય છે અને નવરા નામ ખાટે છે. અરે તું શરમાઈશ નહીં. પૂજારી તું પાછો જા. ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં, ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ધણમાં. પૂજારી સાચો આ, પૂજારી તું પાછો જા. ખેડૂતના શરીરે માટી ભરાઈ છે. તેના નખમાં અર્ધ્ય ભર્યો છે. પરસેવો પાડી ધૂપ ધર્યો, એના ધણમાં ઘંટ વાગે છે. આ સાચો પૂજારી છે. પૂજારી તું પાછો જા.